પણ નવમા દાખલાની જેમ જ એક પ્રવૃત્તિ આપણને આપવામાં આવી છે। એ પ્રવૃત્તિના આધારે તમારે આપણે સંખ્યા પણ આપણી જાતે એમાં નક્કી કરવાની છે અને પછી દાખલાની અંદર વિગતો જાણી અને એની સંભાવના શોધવાની છે। તો 10મી પ્રવૃત્તિમાં કે 10મા દાખલાની પ્રવૃત્તિ શું આપી છે આપણે જોઈએ તો તમારા વર્ગમાં રહેલા વિદ્યાર્થીઓએ 3 અંકવાળી એક સંખ્યા લખવાનું કહો। કોઈ વર્ગ હોય કોઈ ધોરણનો એની અંદર જે વિદ્યાર્થી બેઠા છે એને આપણે કહેવાનું કે તમને ગમતી 3 અંકની સંખ્યા જણાવો એવું આપણે કહીએ। એમાં યાદચ્છિક રીતે કોઈ એક વિદ્યાર્થી પસંદ કરો। એમાં જેટલા વિદ્યાર્થી છે એમાંથી કોઈ એક વિદ્યાર્થીને કહેવાનું ભાઈ બોલ તારી સંખ્યા કઈ છે અને પસંદ કરેલ વિદ્યાર્થી દ્વારા લખાયેલ સંખ્યા એ 3 થી વિભાજ્ય હોય તો તેની સંભાવના શોધો। એટલે શું કરવાનું છે આપણે 3 વડે વિભાજ્ય હોય 3 વડે ભાગી શકાય એમ હોય એને લખેલી સંખ્યા વિદ્યાર્થીએ લખેલી સંખ્યા 3 વડે ભાગી શકાય એમ છે કે નહીં તેની સંભાવના શોધો। હવે આપણે અગાઉ પણ જોયું છે અહીંયા જે આ લીટી આપી છે એ આપણે બરોબર સમજીએ। યાદ રાખો કે જો આપેલી સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો આપેલ સંખ્યા એ 3 વડે વિભાજ્ય છે। વાંચતા જેને ખ્યાલ હશે એને તરત ખબર પડી જશે કે આ 3 વડે વિભાજ્યતાની ચાવી આપણને આપી છે। એને આપણે ઉદાહરણ સાથે સમજીએ હમણાં નીચે 3 અંકની સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે ભાગી શકાય। ધારી લો કે આપણે અહીંયા નીચે અમુક સંખ્યા લખી છે એમાંથી 123 તો 123 એટલે ઈ 3 સરવાળો કરું 1 1 ને 2 3 3 ને 3 6 તો 6 અંકોનો સરવાળો 6 એને 3 વડે ભાગો તો 3 દુ 6 નિશેષ ભાગી શકાય। તો 123 ને પણ 3 વડે ભાગી શકાય જોઈએ આપણે તો 123 એને આપણે 3 વડે ભાગી શકાય છે જોઈએ આપણે તો 3 ચોક 12 ઉપરથી ઉતારે ટુકડો 3 એકા 3 તો આપણે જોઈ શકીએ છીએ કે જો એના અંકોના સરવાળાને 3 વડે ભાગી શકાય તો તે સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય। બીજું આપણે ઉદાહરણ લઈએ 515 તો 5 ને 6 6 ને 5 11 તો આપણને ખ્યાલ જ આવે કે 11 ને આપણે 3 વડે નિશેષ ભાગી શકાય નહીં તો 3 વડે ન ભાગી શકાય તો 515 ને પણ આપણે નહીં ભાગી શકીએ જો તો 515 3 વડે આપણે ભાગવાનો પ્રયત્ન કરીએ તો 3 એકા 3 21 7 તેરી 21 મીંડો ઉપર થતો પાછળો 3 એકા 3 शेष વધશે તો આપણે નિશેષ ભાગી શકતા નથી। જો આપણે જોઈએ તો હવે આપણે આ દાખલાને થોડો વિગતે સમજીએ। હજી એક સ્પષ્ટ આવે કે જો 3 અંકની સંખ્યાના સરવાળાને 3 વડે ભાગી શકાય તો તે સંખ્યા 3 વડે વિભાજ્ય છે તે વિભાજ્યતાની ચાવી છે। હવે આ દાખલાનો વિચાર કરીએ પ્રવૃત્તિમાં આપેલી તો ધારો કે કોઈ એક વર્ગમાં 20 વિદ્યાર્થી રહેલા છે કોઈ એક વર્ગ છે એમાં 20 વિદ્યાર્થી છે એટલે એ 20 વિદ્યાર્થીએ 3 અંકની સંખ્યા પ્રમાણે લખી 1 2 3 4 5 એટલે આ 20 સંખ્યા આપણે આપેલ છે તો 20 વિદ્યાર્થીઓ એટલે આપણે ખ્યાલ આવી જાય કે આ દાખલાની કુલ ઘટના બરાબર 20 વિદ્યાર્થીઓ છે। તો એ 20 વિદ્યાર્થીઓમાંથી 3 અંક વડે 3 વડે ભાગી શકાય એવી સંખ્યા કેટલી છે તો આપણે વિચારીએ આમાં ઝડપથી 3 ને 2 5 ને 1 તો 3 વડે ભાગી શકાય 515 5 ને 6 6 ને 5 11 એટલે નહીં ભાગી શકાય 3 વડે 6 ને 3 9 વડે ભાગી શકાશે 9 ભાગ્યા 3 3 ના ઘડિયામાં 9 આવે 9 ને 10 10 ને 19 એટલે નહીં ભાગી શકાય 3 3 3 3 ને 3 6 3 9 એટલે ભાગી શકાય આમ તો ભાગી શકાય દેખાય છે 5 ને 5 10 10 ને 5 15 15 એટલે 5 તેરી 15 એટલે ભાગી શકાય 4 ને 5 ને 4 9 9 ને 10 ને 3 13
એટલે 13 એટલે 13 ના 3 ના ઘડિયામાં નહીં આવડે નહીં ભાગી શકાય. 200 ને આપણે 2 નહીં ભાગી શકાય. 9 ને 10 એટલે નહીં ભાગી શકાય. 7 ને 5 12 તો 4 કેરી 12 એટલે ભાગી શકાશે 3 વડે. 2 ને 3 ને 4 નહીં ભાગી શકાય. 8 ને 9 9 ને 9 18 6 તેરી 18 એટલે ભાગી શકાય. 6 ને 3 9 9 ને 7 10 ને 6 16 એટલે 3 ના ઘડિયામાં નહીં આવે એટલે નહીં ભાગી શકાય. 9 ને 10 ને 8 18 એટલે ભાગી શકાશે 3 વડે. 9 9 9 તો ભાગી શકાય. 9 ને 9 18 ને 9 એમ કરો તોય તે 27 એમ ભાગી શકાય. અને આમે આપણે દેખાય છે 3 વડે ભાગી શકાય. 1 ને 1 2 એટલે નહીં ભાગી શકાય. 4 ને 4 8 ને 4 12 3 ચોકું 12 ભાગી શકાય. 8 ને 8 16 નહીં ભાગી શકાય. 6 દુ 12 12 ને 5 17 એટલે નહીં ભાગી શકાય. નો આવે 3 ના ઘડિયામાં. 3 ને 3 6 એટલે 3 વડે નિશેષ ભાગી શકાય છે. બધાને આપણે હવે તો આપણે સમજી ગયા. તો આમ આપણે જોઈએ તો 3 વડે નિશેષ ભાગી શકાય એવા કેટલા વિદ્યાર્થીએ એવી સંખ્યા લખી છે? તો આપણે ઘટના 1 લઈએ. 3 વડે નિશેષ ભાગી શકાય એવી સંખ્યા લખેલા વિદ્યાર્થીઓ. તો આપણે જોઈએ આ માહિતીના આધારે આપણે શું કહી શકાય? 1 2 3 4 5 6 7 8 9 10. તો આપેલી માહિતીના આધારે આ ઘટનાનો જવાબ 10 છે. આપેલી માહિતીને આધારે 10 વિદ્યાર્થી એવા છે કે જે આ સંખ્યા લખી છે. તો ઘટના એ માટેની સંભાવના P of A સૂત્ર હંમેશા આપણે લખશો પહેલા શક્ય ઘટના છેદમાં કુલ ઘટના. શક્ય ઘટના આપણે લઈએ છીએ માહિતીના આધારે 10 ખ્યાલ છે 10 અને કુલ ઘટના આપણે લખેલી છે. દરેક દાખલામાં એક સરખી હોય છે એટલે 20 બિંદુ ગયું એટલે જવાબ આવશે 1/2. આ માહિતીના હવે આવો દાખલો પૂછાય તો આપણે સાવ સહેલી રીતે પણ જવાબ આપી શકાય. આટલું જ લખાય. આમાં આપણે માનો કે આવી કોઈ સંખ્યાની માથાકૂટ કાંઈ કરવી નથી. આ કોઈ વાતમાં નથી પડતું તો આમે લખી શકાય આ દાખલાના આધારે કે હું લખવા આપણે અહીંયા બીજી રીતે ઉકેલ. તો શ્રી આર્યકુળ કન્યા વિદ્યાલયના ધોરણ 9 ના કુલ 63 વિદ્યાર્થીની બહેનોમાંથી 13 બહેનોએ 3 વડે ભાગી શકાય એવી સંખ્યા લખેલ છે. તો આ ઘટનાની સંભાવના બરાબર કેટલા બહેનો છે એ લખે છે 13 અને કુલ કેટલી ઘટના છે 83. તો આ રીતે પણ આપણે બીજી કાણી ઓલી કર્યા વગર લખી શકાય. ધારો કે આ અહીંયા આપણે જાતે બનાવેલી છે રકમ ગોઠવેલી છે એટલે આ 10 ના છેદમાં 20 જવાબ આવ્યો. અથવા તો અહીંયા 11 હોય કે 9 હોય આપણા 3 વડે વિભાજ્ય હોય સંખ્યા તો એ પ્રમાણે એનો જવાબ 9 ના છેદમાં 20 એ 11 ના છેદમાં 20 પણ આવી શકે. તો આપણી મેળે આ પ્રવૃત્તિ આમ સમજવું છે. દાખલા નંબર 11 ઘઉંના લોટની થેલી પર 5 કિલોગ્રામ વજન લખેલું હોય તેની 11 થેલી પસંદ કરી તેમાં ખરેખર કેટલો લોટ છે તે વજન નીચે પ્રમાણે આપેલ છે.
4.97 5.05 5.08 એવી રીતે 11 થેલીનો વજન અહીંયા લખેલ છે. આમાંની કોઈ એક થેલી યાદચ્છિક રીતે પસંદ કરતા તેમાં લોટનું વજન 5 કિલોગ્રામથી વધુ હોય 5 કિલોગ્રામથી વધુ હોય તેની સંભાવના શોધો. હવે તમે ઘણીવાર શાકભાજી લેવા જતા હો, એમાં માનો કે આપણે 1 કિલો બટેટા લઈએ તો એમાં વજન કાંટો હોય, એમાં ધીમે ધીમે જેમ વસ્તુ નાખતા જાય વધતા 1.0 સમથિંગ આવી જાય. 1.0 માનો કે 1 કિલોગ્રામ કરતાં ઓછું હોય તો 0.990 હોય, પછી આમ કરે બટેટું નાખે એટલે 1.0 સમથિંગ એટલે 1 કિલો કરતાં વધી જ જાય. એવી રીતે અમૂલ દૂધની થેલી છે, એમાં માનો કે એના મશીનમાં 500 ml ની થેલી દરરોજ મશીનમાંથી નીકળતી હોય, એટલે અમુક સમયે એનો જે ટેકનિશિયન હોય એ એમાંથી હજારોની સંખ્યામાં થેલી હોય, એમાંથી અમુક થેલી પસંદ કરીને ખરેખર એનું વજન એની અંદરથી દૂધ કાઢીને એનો જે માપ છે એ માપે કે ભાઈ આ મશીનની અંદર બરોબર છે કે આ માપ સરખું જ આપે છે ને, કારણ કે બહુ મોટા પાયે બધું ચાલતું હોય. તો એમાં લોટની થેલીની વાત કરી છે. લોટ પણ આપણને 5 કિલોની થેલીમાં તૈયાર મળે છે. તો એવા મશીનમાંથી ઘણી બધી થેલીઓ એકસાથે નીકળતી હોય તો એનો ટેકનિશિયન, એનો જાણકાર જે જવાબદાર વ્યક્તિ છે એમાંથી અમુક સિલેક્ટેડ થેલી કરી અને ફરીથી એને પાછું માપ કાઢે અને પછી નક્કી કરે કે ભાઈ આમાં બરોબર છે કે કાંઈ ફેરફાર છે કે કાંઈ ભૂલ છે. એટલા માટે આવો પ્રકારના સર્વે પણ થતા હોય છે, અથવા તો આવી માહિતી છે એના આધારે આપણને ખ્યાલ આવે. તો અહીંયા આપણને 11 જે છે એ થેલી ઘઉંના લોટની 11 થેલીની વાત કરી છે. એટલે આ દાખલા માટે આપણી કુલ ઘટના જે છે એ થશે 11 થેલીઓ. અને આપણો પ્રશ્ન એવો છે કે 5 કિલોગ્રામથી વધુ હોય તો એને આપણે ઘટના A કહીએ. ઘટના A 5 કિલોગ્રામ કરતા થેલીમાં લોટ વધુ હોય તો આપણે માહિતીમાં જોઈએ તો 4.57 5 કરતા ઓછું, અહીંયા 5.05 5 કરતા વધારે 5.08 5.03 5 એની આવે. પણ આ દાખલા એમ લખ્યું હોય કે 5 કે 5 કરતા વધુ તો 5 આવશે, એટલે અહીંયા નહીં આવે, માત્ર વધુ જ લેવાનું છે. 5.08 5.04 5.07 પાછું 5 નહીં આવે અને 5.06 એટલે 1 2 3 4 5 6 અને 7. તો માહિતીના આધારે આવી 7 થેલી છે. તેથી ઘટના A ની સંભાવના P of A બરાબર સૂત્ર આપણને યાદ જ છે બધાને, હવે આ યાદ આવી ગયું છે. શક્ય ઘટનાના છેદમાં કુલ ઘટના. શક્ય ઘટના આપણી આ દાખલામાં પ્રશ્ન માટે 7 અને કુલ થેલી 11, એટલે આપણો જવાબ થશે 7/11. અહીં આપણે છેદ ઉડતા નથી માટે આપણો જવાબ થશે. તો એકદમ સહેલો છે દાખલો જો. અને આ ઉપરાંત આ અહીંયા એવું પૂછ્યું છે કે 5 કિલોગ્રામથી વધુ, તો 5 કિલોગ્રામથી ઓછું એવો પણ વિચાર આપણે કરી શકાય. એનો જવાબ શું આવે વિચારજો, તમે લખી લો. દાખલા નંબર 12 ફરી પાછું એવું આવ્યું છે કે સ્વાધ્યાય 14.2 માં પ્રશ્ન નંબર 5 નો વિચાર કરો. એટલે ફરી પાછું આપણે 14મા ચેપ્ટરમાં સ્વાધ્યાય 14.2 નો દાખલો 5મો જોવો. ત્યાં જૈન રકમ લેવાય. કોઈ એક શહેરમાં હવામાં સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા શોધવા માટેના પ્રયોગ કરવામાં આવ્યો. તે 10 લાખના ભાગમાં
30 દિવસની માહિતીનું આવૃત્તિ વિતરણ તમારે તૈયાર કરવાનું હતું. ત્યાં હતું ઈ 14મા ચેપ્ટરના સ્વાધ્યાય 14.2 માં. આ કોષ્ટકનો ઉપયોગ કરી 0.12 થી 0.16 વર્ગ માટે સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતાની સંભાવના શોધો. હવે સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા શા માટે શોધવી પડે? આવો કેમ પ્રયોગ થાય? તો સલ્ફર ડાયોક્સાઇડ છે એ એક એસિડિક વાયુ છે અને તે એસિડ વર્ષા માટે જવાબદાર છે. જો વરસાદના પાણીમાં વાતાવરણની અંદર ભેજમાં આ સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય તો તેની અસર પાક ઉપર માઠી પડે છે, નુકસાન થાય છે પાકને. એટલા માટે આવા પ્રયોગ હવામાન ખાતું, પ્રદૂષણ ખાતું છે એ જે જગ્યાએ વધારે ફેક્ટરી હોય, વધુ પ્રદૂષણ થતું હોય તો ત્યાં આવા પ્રયોગો સર્વે કરવામાં આવે છે અને તેના આધારે આવો અભ્યાસ કરી અને તેનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો આ જે તૈયાર કરેલું છે એ આવૃત્તિ વિતરણ કોષ્ટક કહેવાય. એ આપણે 14મા પ્રકરણના આંકડાશાસ્ત્રમાં બધું શીખવાનું છે. અહીંયા આપણે જે દાખલો છે એમાંથી બનેલું તૈયાર કોષ્ટક મૂકેલું છે. સાંદ્રતા છે એનો એકમ છે ppm. જેમ સોનું છે એ કેરેટમાં મપાય છે તેમ સાંદ્રતા છે તે પાર્ટ્સ પર મિલિયન 10 લાખ ભાગમાં સલ્ફર ડાયોક્સાઇડના કેટલા છે પરમાણુ એને ppm પાર્ટ્સ પર મિલિયન એને એનો એકમ કહેવામાં આવે છે. આ આપણી જાણકારી માટે છે. ખાલી દાખલાને માં તો ખાલી સાવ નાની જ વાત છે જોવાની. તો આપણે હવે જોઈએ તો અહીંયા આપણે જોઈએ તો આવું કેટલા દિવસ સર્વે કરવામાં આવ્યું? 30 દિવસ. 30 દિવસ સુધી આ સાંદ્રતાને માપવામાં આવી છે. તો સૌથી પહેલા આ દાખલામાં આપણી કુલ ઘટના, કુલ પરિણામ, કુલ ઘટના થશે 30. હવે શું પ્રશ્ન કર્યો છે? પ્રશ્ન સમજી લઈએ એટલે આપણું 50% કામ મળવું થાય. રકમ ઉપરથી પહેલા સૌથી પહેલા આપણે કીધું છે એવી રીતે કુલ ઘટના, કુલ પરિણામ લઈ લેવાનું. તો આપણને આ કોષ્ટક ઉપરથી શું લેવાનું છે? 0.12 થી 0.16. તો જે આપણને પ્રશ્ન પૂછ્યો છે એને આપણે ઘટના એ કહીએ. તો 0.12 થી 0.16 વર્ગ માટે સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા, સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા. તો કોષ્ટકમાં આપણે જોઈએ 0.12 થી 0.16. ઘણું બધું છે પણ આપણે તો અહીંયા આપણો પ્રશ્ન અહીંયા જ આપણને લાગુ પડે છે એટલે 0.12 થી 0.16 વર્ગ માટેની આવૃત્તિ કેટલી છે? 2. તો કોષ્ટકમાં જોતા અહીંયા આપણો જવાબ કેટલો આવે છે? 2. તો ઘટના A ની સંભાવના P of A બરાબર શક્ય ઘટના છેદમાં કુલ ઘટના. તો કુલ ઘટના તો આપણને ખબર છે 30, પણ આ વર્ગ માટેની કેટલા દિવસો આવી સાંદ્રતા મળે છે? 2 છેદમાં 30. 2 કા 2 15 30 એકના છેદમાં 15. તો P of A, તો આ દાખલાનો જવાબ આવશે 1 ના છેદમાં 15. બાકી આ કોષ્ટકની મદદથી બીજા પણ ઘણા પ્રશ્નો છે એ પણ પૂછી શકાય એવા છે. તો એ આપણે આપણી સમજમાં લેવાના છે. લખી લઈએ આપણે દાખલો. દાખલો 13 સ્વાધ્યાયનો આપણો છેલ્લો દાખલો છે. એમાં પણ આપણે એવું કીધું છે સ્વાધ્યાય 14.2 ના દાખલા 1 નો વિચાર કરો. એટલે ફરી પાછો આપણે 14.2 માં સ્વાધ્યાયમાં જઈ અને એના પહેલા દાખલાની રકમ જોવી પડશે. તેમાં શું લખ્યું છે? કેવી રકમ છે? તો કે એક વર્ગના 30 વિદ્યાર્થીઓના રુધિર જૂથ, આપણે વિજ્ઞાનમાં ભણ્યા છીએ, રુધિર જૂથ માટેનું આવૃત્તિ વિતરણ તમારે તૈયાર કરવાનું હતું. જે તૈયાર કરવાનું હતું એ આપણે અત્યારે અહીંયા ત્યાંથી લઈ અને અહીંયા મૂકી દીધું છે. જે એને તૈયાર કરેલું હતું એ જે આપણે 14મા ચેપ્ટરમાં વારંવાર કહીએ છીએ એમ પાછા આપણે ભણીશું ત્યારે આંકડાશાસ્ત્ર. તો
આ વિદ્યાર્થીઓમાંથી કોઈ એક વિદ્યાર્થીનું રુધિર જૂથ AB હોય, આ આપણે શોધવાનું છે. રુધિર જૂથ AB હોય તેની સંભાવનાની ગણતરી કરો. તો અહીંયા આપણે વિદ્યાર્થીની સંખ્યાને આધારે પ્રશ્ન પૂછવાનો છે અને વિદ્યાર્થી વિશેના રુધિર જૂથ વિશેની માહિતીનો છે. તો આપણે રકમ વાંચતા આપણને એમ લાગે છે કે અહીં કુલ વિદ્યાર્થી, કુલ ઘટના, કુલ પરિણામ 30 વિદ્યાર્થીઓ માટેનો સર્વે છે, એટલે અહીંયા કુલ પરિણામ 30 વિદ્યાર્થીઓ છે. પછી આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? તો જે પ્રશ્ન પૂછ્યો છે એને આપણે ઘટના A કહી દઈએ. તો વિદ્યાર્થીનું રુધિર જૂથ AB હોય, વિદ્યાર્થીઓનું રુધિર જૂથ AB હોય. હવે આપણે એનો જવાબ કોષ્ટકમાં ગોતવાનો છે. તો કોષ્ટકની અંદર આપણે જાણીએ છીએ કે રુધિર જે છે, આવૃત્તિ વિતરણ કોષ્ટક જે તૈયાર કરેલું છે એમાં રુધિર જૂથ A પ્રકારનું રુધિર જૂથ, B પ્રકારનું રુધિર જૂથ, O પ્રકારનું રુધિર જૂથ અને AB પ્રકારનું રુધિર જૂથ. પછી એની અંદર એ પાછા A પોઝિટિવ, A નેગેટિવ, O પોઝિટિવ, O નેગેટિવ એવા પણ રુધિર જૂથ પાછા બને છે. અત્યારે તો આપણે ખાલી પ્રશ્નને આપણે સમજીએ એના જવાબમાં. તો AB પ્રકારનું રુધિર જૂથ હોય તેવા વિદ્યાર્થીઓની સંભાવના શોધવાની છે. આ AB પ્રકારના વિદ્યાર્થીઓ તેવા કેટલા વિદ્યાર્થી છે કોષ્ટકમાં જોઈએ તો 3. તો તેથી તે ઘટનાની સંભાવના P of A બરાબર શક્ય ઘટના છેદમાં કુલ ઘટના. તો કુલ ઘટના તો દરેક વખતે, દરેક દાખલા માટે, દરેક પ્રશ્ન માટે એક જ સરખી રહે છે. કુલ ઘટના 30 છે. તો એવું કેટલા વિદ્યાર્થીનું જૂથ 30 પૈકી કેટલા વિદ્યાર્થી એવા છે? તો કે 3 વિદ્યાર્થી એવા છે. તો કે 3 ના છેદમાં કુલ 30, 3 એકા 3 અને 10 તેરી 30 એટલે 1 ના છેદમાં 10. તો AB રુધિર જૂથ વાળા વિદ્યાર્થીઓની સંભાવના થશે 1 ના છેદમાં 10. તો E આ દાખલા માટે જવાબ બનશે. બાકી આ કોષ્ટકના આધારે બીજા પણ ઘણા બધા પ્રશ્નો પૂછી શકાય. તો એવો આપણે ખાલી વિચાર કરજો, સમજજો. તો અહીંયા આપણે આ આપણો સ્વાધ્યાય 15 પૂરો કરીએ છીએ, પૂરો થાય છે. છેલ્લે આપણે સારાંશનો વિચાર કરી લઈએ. હંમેશા ગણિતનું ચેપ્ટર પૂરું થાય ત્યારે અવશ્ય રકમ લખીને, વિચારીને, એમના બેઠા બેઠા ગમે ત્યાંથી ઉતારા કરવાના નથી. જે કાંઈ સ્ટેપ આવ્યું છે એ જ્યાં સુધી સમજાય ત્યાં સુધી સમજીને લખવાનું છે અને સારાંશ ખાસ સમજીને યાદ, આમ ગોખીને યાદ નથી રાખવાનો, સમજવાનો છે. ખરેખર આવો આપણને આવડ્યું. તો આ પ્રકરણમાં આપણે નીચેના મુદ્દા છે એને ધ્યાનમાં લીધા, શીખ્યા. તો સૌથી પહેલો પ્રયોગના જરૂરી પરિણામોના સમૂહ તે પ્રયોગની ઘટના છે. તો જે પ્રયોગ થયો એના આધારે જેટલા આપણે પ્રશ્ન આમાં બનતા હતા, પૂછતા હતા, એને આપણે ઘટના કઈ લખતા હતા, એ ઘટના કહેવાય. બીજું, ઘટનાની પ્રાપ્ત થાય તેની સંભાવના P of E આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. જે સંભાવનાનું સૂત્ર છે ઇવેન્ટ ઓફ E, પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એટલે P of E બરાબર ઘટના E ઉદ્ભવવા માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની કુલ સંખ્યા, જેને ટૂંકમાં આપણે શક્ય પરિણામના છેદમાં કુલ પરિણામ કહીએ છીએ. અને છેલ્લું અને ત્રીજું, કોઈ પણ ઘટનાની સંભાવના 0 હોય કે 1 હોય કે તેમની વચ્ચેની જ હોય છે. એટલે આની અંદર કદાચ ભૂલમાં પણ જવાબ જો આપણે કોઈ બીજો આવે જો તો આપણને ખબર પડી જાય જોઈએ કે આ જવાબ મેં સાચો લખેલો છે કે ખોટો. ધારી લો કે કોઈ જવાબ છે એ સમજવા માટે આપણે ભૂલથી લખાય કે ઉપર 31 છે, નીચે 21 છે, તો આ જવાબ આપણો સંભાવનામાં કોઈ બી માન્ય રહેશે નહીં. હંમેશા સંભાવનાના જવાબની અંદર છેદ છે ઈ હંમેશા નાનો છેદ છે ઈ મોટો જ હોય, અંશ છે ઈ નાનો હોય જો અપૂર્ણાંકમાં જવાબ આવતો હોય તો. બાકી 1 અથવા 0 અશક્ય ઘટના હોય એને 0 એનો જવાબ જે બનતી જ નથી, અને શક્ય છે જે સંપૂર્ણ ચોક્કસ છે તેનો જવાબ 1 છે. તો અહીંયા આપણે આ સંભાવના પ્રકરણ પૂરું કરીએ છીએ. તો ખાસ જોજો, સમજીને નોટમાં બધા દાખલા ગણજો, તૈયારી કરજો. અને હજી પણ કાંઈ પ્રશ્ન હોય, ન સમજાતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પણ લખજો.
અથવા ફોન પર મને જણાવશો. ધન્યવાદ.